કામ નહોતું કર્યું. હવે આમાં આપણે સોંપવાના હતા એડા, પણ કે એડા ના વાવા તૂર વાવી છે. કે જો આપણે તૂર સોંપાવીએ જેટલી સોંપાય એટલે આજ સોંપવાની છે. બીજી પાછી કાલ બપોર પછી કાલ સવારમાં આપણે ખડબારવાની છાંટવાની છે દવા. આમાં બહુ જ કણતરો હોય. રામ રામ, જય માતાજી, બધાને જય શ્રી કૃષ્ણ. હાલો 9, 9:30 જેવું થયું છે. આપણે જોયો નથી ટાઈમ. આપણે વ્યાહી પડામાં ખોખા જે આપણે ઓલા હતા ને એમાં નીંદીને હમા કરી રાખ્યા હતા. આપણે ખાતર એક દાણ નથી નાખ્યું, તો હું તમને ખોખા બતાવું. નથી ખાતર નાખ્યું, નથી કોઈ દવા પણ છાંટી. તો જુઓ ખોખાનો રંગ જુઓ તમે એકદમ. જો અસલ જ લીલા થઈ ગયા મસ્તીના. અને હવે આપણે ખાતર નાખવાનું છે. જો પાવાની 2 થેલી અને એક આપણે ઝીંક, એટલે 3 થેલી પાવા નાખવાની. એક અહીંયા પડી છે અને 2 ઝીંક નાખવાની છે. જો આવી 2 લાયા છે. આ 3000નું છે. અને આ તો કેટલામાં આવ્યું મને ન ખબર. આપણે 10-15 થેલી હારે લઈ લીધું હતું. વરસાદ થયો એ મોર કે આપણે જરૂર પડે એટલે નાખવા, પછી લાવવું નહીં. તો આજે આમાં પગ ઠેરાય એવું થયું છે એટલે નાખી દેવી ખાતર. જો આ ખૂણેથી તે ઠેઠ ઓલો હામો સાટી અને કોર દેખાય ને અહીંયા સુધી નાખવાનું છે. અને ઉપલા ખોખામાં તો આપણે કંઈ કરવા ઘણું નથી. ક્યાંક કોક મોટું ખડ છે ને એમાં આપણે ઉમરી લઈશું. અને આમાં પાછો ઉગારો કણજરો ઉગ્યો છે, હું તમને બતાવું. જો આવો કણજરો ઉગ્યો છે ને તે આપણે હવે આમાં દવા મારી દેવાની છે. ખાતર નાખી દઈશું ને દવા મારી દઈશું ને એટલે આમાં 5, 6, 7, 8, 10 દી થશે ને ત્યાં કમ્પ્લીટ વખેડા પણ ભેગા થઈ જશે. જો મસ્તીના. અને જો ખાતર ફેરવાનું હું મનસા ને નાખવાનું હોય. અને એમાં તમને ખાતર નાખ્યું પછી દેખાડ્યા ખોખા નહીં. હાલો બોલો જો ઝીંક ને બધું નાખી દે, ખોખા થઈ જાય રેડી. તોય કેવા હે? તોય સારા થઈ ગયા. વરસાદ થઈ ગયો. હા વરસાદ થઈ ગયો. આપણે જો આમાં બહુ પાણ પણ નથી પાયા. અને આઈનકોરની સાઈડ આપણે થોડીક ખડ મારવાની દવા છાંટી હતી. આઈનકોર તો ખડ મારવાની દવાઈ નથી છાંટી ને કાંઈ નહીં. તો જો અસલ જ ખોખા આપણા થઈ ગયા છે મસ્તીના. ખાતર નાખી દઈશું ને પછી પણ તમને દેખાડશું. તો હાલો વિડીયો બનાવો. આપણે જેટલો બનશે ને એટલો વિડીયો પણ બનાવશું. કેમ કે આજે અમે 3 અમારે ખાતર નાખવાનું રાજુ હોય ને તો એ ન ખવે તો હું વિડીયો બનાવી શકું. પણ એને હવે કાલે કારખાને ગયો તો ને હવે કારખાને એને પર બી કારખાને જાય. આપણે બીજું બગડાને બહુ જાજુ કામ ન હોય એટલે એ બી જાય કારખાને. જો અને થોડુંક જામી ગયેલું છે. ધબા ધબી મનાડી વલખોરી આવું જ થયું હતું. હાલો ઘડીક વિડીયો બનાવો, હમણાં બતાવું હું તમને. હાલો હવે ખાતર જો ભેરવાની તૈયારી કરવાની. જો એક આવું કંઈક નીકળ્યું, આ પાવાનું, આ ઝીંકા અને આ થોડોક જો હવા લાગી જઈ હતી જગાંગડા થઈ ગયા છે. અને આમાં એવું ધોરું ખાંડ જેવું નીકળશે. અને આ પેકેટ બધા પાવડરના મેગ્નેશિયમ. હે મેગ્નેશિયમ કહેવાય. એ મેગ્નેશિયમ હોય કે ફેગ્નેશિયમ હોય આપણને જીકાવડે. થોડુંક ભાંગો છે ને ભાંગું. સાચી. હાલો તો ભેરીને કમ્પ્લીટ કરી નાખી. હાલો હવે ભેરવાનું સારું કરી દીધું છે. જો પછી મિક્સ કરવાનું ને પછી જો આપણે ડોયલું હાથ કમ્પ્લીટ નાખવા જ માંડવાનું છે. જેટલો બનશે ને એટલો વિડીયો બનાવશું. તમે વિડીયો બનાવી દો. આમાં એટલું નાખ્યું એમ દેખાડશું. નાખી તો લગભગ નહીં આવે. બધા હાથે ખાતરવાળા હોય વિડીયો બનાવવો હોય કેમ. આમાં નાખવાનું બની જોવાયા હતા પમદી નાખ્યું થયું ખાતર એમ. તો હાલો હવે મંડી નાખવા. અને જો થોડુંક આંગળી વાઈ ગયેલું છે ને ત્યારે પાટો બાંધી દીધો એટલે ખાતર રારી નકર પાવડર આવે ને આંગળી ભરે. હાલો ડોલું લઈને આપણે હાલવા માંડીએ. હવે ત્યાં લઈ વિડીયો બનાવશું. ચંપલ નહીં હાલે ના. પછી મોબાઈલને નાખી દઈશું ગુંજામાં. ઓલા શેડેથી નાખતું આવવાનું છે. આખી ભરી લીધી એટલે આંટો વળી જાય. પણ કણજરો જેટલો ઝીણો ઉગારો ને તે ભૂકા કાઢે. તમારે કેટલું ખડ થાય કોમેન્ટ કરજો. ગમે એટલું નીંદો ને 2 વાર તો નીંદી નાખ્યા. આ શેડેથી નાખવાનું.
હાલો જો રાજુ બાપુ હાલ આવે નાખવાનું ચાલુ કરી દીધું હંદ વાણ માર રહેવું આઈન કરતો વખેડા ભેગા થઈ ગયા ખાઈ લો હાલો ખાતરનો તૂટો પડ્યો ને તે પછી જો મેં મારી ડોલ ખાલી કરીને રાજન બાપુને દઈ દીધી એ મને કે એકાઈ હર્યું હરખું ન ભોગે એને કરતાં મને મારું નામ લાય એમ કે દઈ દીધી જો ડોલ આપણે ખાલી થઈ ગઈ અને આપણે 20 હરિયા જેવું નાખી દીધું હવે હું ખાલી ડોલીને હાલી જઉં નીવડે નાખતા નાખતા હાલે જાય જો મોય અને હું ખાલી ડોલ લઈને વાહ રહી ગઈ નાખવા ઉતાવળ હાલે આપણે શું હરવાર વહેલા જઈને વિડીયો બનાવતા જઈએ જો હવે તો ખૂણે નાખવાનું ચાલુ કર્યું ત્યાં પૂગી ગયા આવી ભેસમાં તમને હું બતાવીશ ખાતર નાખી હાલો હાંફી રહી હું તો કોઈ આટલું નાખું ને ખાતર હું ઓછું નાખું હવે લબનની ડોલ હાથ દુખવાઈ જાય હાલો વિડીયો બના રહીજો જોઈ પૂગી ગયા ઠેઠ મંચાવાજી હામાં છેડે જો રાજુ બાપુ વહેલા જાય હાલો ત્યારે જો હવે આપણે અડધું ખાતર નાખવાયું છે અને અડધું જે નાખવાનું છે ને ભેળવવાનું જો આ પીડ્યું છે આપણે ભેળવવા થોડું ખાતર તૂટો એવું હતું મનસાજી લેવા અને આપણે જરાક પી નાખી બીડે આમાં આણકો 1.5 ગણ જોઈશે કાં ઓલકોર 2 ગણ જોઈ અને જો હવે આ બીજી જીકની ઠેલી ભેરવવાની મનસા જો લઈને હાલી આવે ઠેઠ જો અહીં રહી જો મેં કીધું જાને થોડુંક કે લઈ આવી તો નકર તૂટો પડે ને હજી જો ઓલા ઝાડ વીથી નાનકોર આ બધું સાંટવાનું ને પીપરવાળો પાંતો જો આ ગીતરા ખોખા બધા સાંટવાના એટલે અને આજે હરોડું આવી જાય ને તો કામ થઈ જાય હા હરોડું આવી જશે હાલનું ખોખા કેવા જો મસ્ત હે અને 2 દી થાય ને કાલનું તો હરોડું ના આવ્યું રાતે આવ્યો તો કાલ પછી દીએ તડકો હોય ને અત્યારે તડકો ને અમારા તો વાડ છે ને તો એટલો મસ્ત પડે ને તો જરાય પવન જ ના આવતો એટલી ગરમી થાય ને થાય હમણાં હાડ ફેલ થઈ જાય એટલી ગરમી થાય બોલો અને આપણે પડવું છે એટલે કામ તો આપણે કાયમ રેગ્યુલર કરવું જ પડે બારે માસ તો હાલો વિડીયો બનાવો આ બધું ભેર્યું નથી નાખવાનું છે જો મનસા પોગી જાય ઠેલી લઈ ના ઠેલી પડી છે એટલે જ લુગડે છાંટી જાય હાલો હવે પાવાનું ખાતર ઢગલો કર્યો ને મનસા પાવડર નાખે જો બજરિયા કલર નીકળ્યો એ અલગ કલરનો નીકળ્યો ઓલખા આવો નીકળ્યો તો અને આ લીલા કલરની ઠેલી આવે ને એમાં ગાંગડા જ આવે જોઈને ધોકાવીને તો ઓલું કરવું પડે જો રાજન બાપુ ધોકો લઈને મને નહીં ધોકાવા પાવડર જ આવે તો એ બધા જો વ્હાઈટ કલરના ને એવા જો આમાં લીલા કલર જેવું ખાતર નીકળશે ને ઓલામાં ધોરું એવું ખાતર નીકળશે બધું મિક્સ કરીને હજી આપણે અડધી સાઈડ નાખવાની બાકી છે જો અહીંયા સુધી નાખ્યું છે નાખી નાનકોરા બધું નાખવાનું છે ઠેઠ અહીંયા સુધી નાખવાનું છે મેં તમને વિડીયોમાં બતાવી તું કાંઈ સુધી નાખવાનું છે અહીંથી નહીં ધોરો નીકળશે હો જો નીકળ્યો ને હાલો હવે બધું ખાતર નાખી દીધું હવે સહેલું હરી રીત જો મનસા હું બહુ ગુંતાતી હતી ને તે મેં કીધું તું નાખતી આવી તે એ નાખતી આવે રાજન બાપુ જો ઓલા ખોખામાં તરબૂચ ગોતે તરબૂચના વહેલા પાણી લાગ્યું ને તે બધા ભરી ગયા ને તરબૂચ એવા મસ્તીના હતા ને બધા જો ઠેઠ અહીંથી અને ઠેઠ અહીં સુધી નાખ્યું 4 ગણું પાવાની નાખી 4 ગણું પાવાની નાખી અને 2 ઝીંક નાખ્યું અને હવે થાક લાગ્યો ફૂલે ફૂલ અને મારે થોડુંક ઇનકોરા ઓમ ખારી હોય ને પછી લોટકા માણા આવ્યા ને ગોતી જતી હું ગોતી જતી હતી તે મનસાની જા તું નાખતી હતી રાજન બાપુ જે તરબૂચ ગોતવા હાલો તો હે ને આ ખાતરવાળી જો આ બધી ઠેલીઓ ખાલી થઈ ધોઈશું અને નાહીશું ને પછી હાનના આવશું તુર સોંપવા આપણામાં આપણે તુર વાવવાની છે પાયરે બધી અને પછી કાલ ખડબારાની દવા મારવાની છે હાલો હવે હાલાથી ચાબા પીને નહીં બહીને ખાતર બધું આપણે કમ્પ્લીટ નખાઈ ગયું ને આવું કંઈ વાતાવરણ હે જો એકાદ વરસાદનું રેડું ખાનું આવી જાય તો વાંધો ન આવે
હાલો 4:30 થયા છે ને આપણે અહીંયા પડામાં સવારમાં ખાતર નાખીને પછી કંઈ કામ નહોતું કર્યું. હવે આમાં આપણે સોંપવાના હતા એડા પણ કે એડા ન વાવા તૂર વાવી છે કે જો આપણે તૂર સોંપવા છે જેટલી સોંપાય એટલે આજ સોંપવાની છે. બીજી પાછી કાલ બપોર પછી કાલ સવારમાં આપણે ખડબારવાની છાંટવાની છે દવા. આમાં બહુ જ કણતરો ઉગ્યો એટલે 3 જણા થઈશું ખાઈને ઘા છાંટી દઈશું. અને જો આવી તૂર છે દેખાડે એ પેકેટ પછી ખોરામાં નાખજે. આનું નામ શું છે? પુષ્પા. હે ફિલ્મનું નામ પુષ્પા હતું, તુરનું નામ પુષ્પા. તો હવે આપણે સોંપી જો દાંતડી લઈને આવ્યા છીએ બધે પાયર માથે સોંપવાની છે. અને હજી લીલું વાતા હજી આમ લીલું જ છે. હવે આપણે ઓલી સાઈડ ખાતર નાખવા જતા હતા ને તે હાવ ગૂંથી જતા હતા એટલે ઉગી જાય. અને ખંડ બારવાની દવાઈ તે લીલે લીલે છાંટો ને તો જ ખડ બરે ને પાવવું પડે પૈન પછી છાંટાય એટલે બે કામ કરવાનું છે. મોટું ખંડ નથી ને જો આ દેખાય ને કોક મગ રહી ગયા ઓલખોર તે એમ જો આવડા થયા અને કોક કાણે જ રહે. તો હાલો સોંપવા મંડી. વિડીયો બનાવે એવું કોઈ છે નહીં, એમ કામ કરી તમને બતાવી કે અત્યારે કામ આ કરવાનું છે. તો હવે મંડાઈ દાંતડી લઈ લઈને એક એક પાય લઈને સોંપવા. તો વિડીયો બનાવી રહેજો. કરવો હે ને હાલો મારા મમ્મીની તુર સોંપવા મીના છે. મારા પપ્પા સોંપે, મારા માસી અને મારા પપ્પા હમ છેલે છે ને મારા મમ્મી તો તુર સોંપે. જો આ લગભગ મંસુડી આંટો હોય બીજો આંટો હોય ને 2 આંટા વીરા 3 જણા સોંપી પણ અમે આમ પૂગીને ત્યાં રાજન બાપુ આમ પૂગે એ ઉતાવળું સોંપ્યું ન હોય કે ક્યારે સોંપ્યું નહીં. અને વણ સોંપવાનું હમણાં કૂતો આપણે કપા બપા કંઈ વાવી નહીં એટલે સોંપવાનું કામ કંઈ કર્યું જ નથી. અને સૂકું હોય ને તો કાયમ કાં સોંપીને આપણે વ્યાજ આવી પણ આ દાંતડીને સોંપવાનું થાય એટલે આ નીંદીને તરત જ સોંપ દેવું હતું પણ ત્યાં 4-5 દિવસ વરસાદ વીર્યો ને ત્યાં આવડા ખોખા થઈ ગયા જો. અને આવા તુરના દાણા નીકળ્યા હતા. બાહુબલી સોંપી આ જેટલી સોંપાય એટલી બીજી રજા છે કાલ સોંપશું. હવે હાલો વિડીયોમાં જોતા રહો ઘડી જો આ રીતે સોંપી દેવી. આવી બહુ સેટી નહીં આમ ઢુકડી કે સોંપજો. વાવા તો એડા પણ કે એડા ના વાવા કે એડા આખું ભરા ઉભા રહે ને આ તોય નીકળી જાય કે આપણે મગવાનો ટાઈમ આવે ને ત્યાં આખા પડામાં વાવે નહીં. હા 4 કિલો લાયા સાવી હું ભાઈ આવી ને મને ન ખબર આપણે સોંપવાનું ચાલુ કરી દીધું. હાલો 119 મિનિટ થઈ ગયા. કોક સાંટા ચાલુ થઈ ગયા એટલે આપણે બંધ રાખી દીધું. 12-13 પાયર સોંપી અને જો આ નિશાન કરવાય રહ્યું. આ દાંતેડા ખોડ્યા વરી સાંટા બાંટા આવે તો રહી ન જાય. કા 11 પડે અડધે 4 પોગે. હા તાર અડધે પોગે. 11 રહી. અને જો વાતાવરણ ફરી ગયું હાવ પવન બધું થીર થઈ ગયું. હા આવું વાતાવરણ થઈ ગયું જો ફરતું. અને આપણે છે ને હવે હાલા જ કા ખાતર નાખી દીધું તો વરસાદ આવી જાય કામ થઈ જાય. હા અહીંયા લેવા લીધા હે. આ પાદરા છે ને બર્તનની બથું લઈ લઈને ઢારિયા મૂકી દેવી. નહીં ના સાંટા બોલે ઘોડ આવે તો શું કરું. તો હાલો હવે હાલા જઈને સાંટા કેવાક આવે છે કાલના વિડીયોમાં કહેશું. તો આજનો વિડીયો પૂરો કરી નાખી. કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજે. સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો.